કોઈ અભ્યાગત આવ્યું હોય, કોઈ ભૂખ્યું દુખ્યું આવ્યું હોય, કોઈ વટે માર્ગું આવ્યું તો એનો આશ્રાધર્મ દેવો એનાથી બંને આપણી સેવા કરવી અને હરિનું સમરણ કરવું એ આપણી દેહ જગ્યાના તમામ જગ્યાનું છે. તો આપણા વડવા હોય કે આપણા મહાપુરુષો થઈ ગયા તો એ બધે અભ્યાગતની સેવા કરતા, પશુ પંખીની કે જે કંઈ વનસ્પતિની જલથલની સેવા કરતા અને અભ્યાગતને કરતા અને હરિસમરણ કરતા. બસ એ હરિસમરણ એ નાદ એની ઉઠાવ્યો છે. એ નાદ 2-5 વર્ષ બાદ બીજા નાદ તક દાબી હગે ને, પણ એને નાબૂદ તો ન કરી, પાછું જીવન તો ગમે નહીં થાય. કોઈ પણ જગ્યા જઈ લો તો 2, 5, 10 વર્ષ હાવ સ્થિર થઈ જાય. કોઈ એવું ગાદી પછી 5-10 વર્ષ પછી પાછું એ આવવાનું જ છે, કારણ કે એમાં તત્વ પડ્યું, દેવ તત્વ જૂનું પડ્યું, એ તો ગમે ને જાગૃત કરવાનું છે. અને પાળિયાદથી ગુલાબ સાપી દાદા પહેલી વખત અહીંયા આવ્યા અને અહીંયા બેઠા એ દિવસ પાંચમ હતી. અને તમામે મોમેડિયન હોય, પછી આહિર હોય કે રબારી હોય, કુંભાર હોય, પ્રજાપતિ સમાજ હોય, લુહાણ, તમામ સમાજ અમારા એ માને છે. એવું કોઈ નથી કે એક જ સમાજ. એવી અનેક જગ્યાઓની વાત કરતા હોય કે જે ગુજરાતના અનેક કલાકારો જ્યાં સંતવાણી કરતા હોય, જ્યાં સંતવાણીનો જેમનો નાતો હોય છે, એવી અનેક જગ્યાઓ. અમુક એવી જગ્યાઓ પણ હોય છે મિત્રો કે જ્યાં દર મહિને સંતવાણી થતી હોય છે. અને આજે મિત્રો અમે આવેલા છે પોરબંદરથી દ્વારકા જતા લાંબા વિસ્તાર કહેવાય છે, લાંબાની અંદર. ત્યાં એ જગ્યા ઉપર ઊભેલા છે અમે કે ગુલાબ સાપીર અને સુલતાન સાપુરનું સમાધિ સ્થાન છે. મારા બેકગ્રાઉન્ડમાં આપ નિહાળી શકો છો. આ મહાપુરુષો, ઓલિયા પુરુષો છે એ ભક્તિમય જેમનું જીવન અને એમનું જીવન પણ આજના પેઢીને, આજની સંસ્કૃતિને કંઈક પ્રેરણા આપીને જાય છે. એ જગ્યા ઉપર આવેલા છે અમે. અહીં દર પાંચમના સંતવાણીના અનેક જે સાંસ્કૃતિક કાર્યક્રમો કહીએ છીએ, ગુજરાતના અનેક કલાકારો પોતાના ભાવથી, પ્રેમથી સંતવાણીના સૂરો રેલાવે છે પાંચમના દિવસે. અને તમામ અહીંની મિત્રો જગ્યાની તમામ મારે માહિતીની વાત કરવી છે, ઇતિહાસની વાત કરવી છે, અને તમામ વાતો કરવા માટે અહીંના જગ્યા સંભાળે છે, જગ્યાના ગાદીપતિ આપણે કહે છે એવા કેહુરાતા આજે કાર્યક્રમમાં આપણી સાથે જોડાયેલ છે. કેહુરાતા ખૂબ ખૂબ સ્વાગત છે. જય અલગતણી. આમાં દિલ ખોલીને વાતો કરવાનો એક કાર્યક્રમ. દિલ ખોલીને વાતો કરે. ક્યારેક એવું થતું હોય છે ગુજરાતભરમાં કે ભાઈ જગ્યા ઉપર જઈએ, અનેક આજુબાજુના વિસ્તારના લોકો, લાંબા વિસ્તાર છે, ભજનની નગરી છે, ભજન સાંભળવા આવતા હોય છે. અનેક કલાકારો સંતવાણી ગાય છે આ જગ્યા ઉપર, પણ ઇતિહાસનો ખ્યાલ નથી હોતો, તો દર્શન કરીને નીકળી જતા એવું પણ બનતું હોય. હાવ બેઝિક ભાવે કહે ને કે 5 વર્ષનું બાળક પણ સમજી શકે ને 70 વર્ષના બાપા સમજી શકે એવી રીતે સરળ શૈલીની અંદર આનું ઐતિહાસિક માતમ શું, આની થોડી વાત કરું. ગુલાબ સાપીર દાદા, ગુલાબ સાપીર દાદા, સુલતાન સાપીર દાદાનું જેને જન્મસ્થળ તો ન જ કહેવાય, હા, પણ એની કર્મભૂમિ, તપભૂમિ કે યોગી ભૂમિ કહેવાય સુલતાન સાપીર દાદાની. જેથી રામદેવ પીરના 5 પીર પારખા લેવા આવ્યા છે, એમાં સુલતાન શાહ, મુલતાન શાહ, મુરાદ શાહ, જે 5 પીર આવ્યા હતા એ મહિલા એક સુલતાન શાહ અહીંયા. અચ્છા, અહીંયા હા, એક. અને ગુલાબ સાપીર દાદા એટલે એ વિહડાનાથ અને ગુલાબ સાપીર દાદા જે પાળિયાદની ભૂમિ, પાચાળની ભૂમિ, પાચાળના પીર કહેવાય છે. એ પાચાળના પીર કે ગુલાબ સાપીર દાદા એ વિચરણ કરતા કરતા કે અહીંયા એ સમયની અંદર કે માલધારી વર્ગ હોય કે ગયો કે હોય કે એ અહીંયા આવે, જે ચારણ છે એ લાંબાની અંદર એ દીકરીનો ની ચારણનો ને એને મળવા માટે ગુલાબ સાપીર દાદા અહીંયા આવતા. લાંબા અને લાંબા આવતા એ પછી અહીંયા આવ્યા પછી સુલતાન શાહની અને ગુલાબ સાપીર દાદાની બેઠક થઈ. એ હયાતીની અંદર જેમ બેઠક હોય એ બેઠક થઈ. એટલે એની અહીંયા કોઈ સમાધિ સ્થળ નથી, પણ બેઠક સ્થળ કે તપોભૂમિ ગઈ જે કોઈ 4-6 મહિના 5-15 દી સમાધિ સ્થાન કહી છે. હા, સ્થાન કહી શકો. સમાધિ સ્થાન છે ગુલાબ સાપીરનું. ગુલાબ સાપીર દાદાનું મૂળ એનું વતન કે જે સમાધિ સ્થળ કયો ઈ પાળિયાદ છે, બરોબર. અહીંયા એને આવવાનું કારણ પોતાના જે દીકરી કરી હતી, એ દીકરી ચારણની હતી, બીજી દીકરી વિહડાનાથની જામનગરની અંદર બ્રાહ્મણ દીકરી કરેલ હતી જામનગર, એટલે જામનગરને લાંબા આવવાનું થતું. મેન આવવાનું કારણ અહીંયા. પછી કર્મભૂમિની હિસાબે એકબીજા મહાપુરુષ બળે ને ભેટો થાય ને 5-15 દી રોકાય કે જિંદગી ગુજારી નાખવી, એ એના માથે ડિપેન્ડ કરે છે, આપણા માથે નહીં. ઓકે. અનેક એવી જગ્યા હોય છે, પછી ત્યાં સત્સંગ જળવાઈ રહેતો હોય છે. જો હા, આ તત્વ કામ કરતું હોય. અનેક કાર્યક્રમમાં અમારી યાદી થતી હોય કે તત્વ એમનું એમ રહેતું હોય. સત્સંગ રૂપી તત્વ મળતું નથી. અત્યારે આપણે જે સત્સંગ કરીએ છીએ એની વર્ષો સુધી અસર રહે છે. વાતચીત સારી કરીએ પણ
તો કહેવાનો ભાવાર્થ એ છે કોઈ ઘણી એવી જગ્યા હોય કે જે એકવાર સત્સંગ કરેલો હોય સાધુએ, બરાબર, પણ આજે જીવંત થઈ હોય જગ્યા. જીવન શું કામ કે એનું તત્વ એમનું એમ રહેતું, હા એમ ત્યારે અહીંયા સત્સંગ થતો હશે, મારા ખ્યાલથી થતું રોકાતા હશે. એ સત્સંગ આજે કેટલો જીવંત, કહેવાનો ભાવાર્થ. એ સત્સંગ કરી ગયા, એ તપ કરી ગયા, એની આગળ તો વિજયભાઈ આપણે કોઈ માણસ એમ કહે કે આજથી 200-500 વર્ષ કે 100 વર્ષ 200 મહાપુરુષો થઈ ગયા, એ સત્સંગ કર્યો કે એની નિજ માટે પોતાના માટે ભાવ માટે ભજન કર્યું અથવા દુનિયાના નિસ્વાર્થ માટે ભજન કર્યું. એ ભજન તો આપણે કોઈ કહેતા હોય કે કરી શકી તો એ વાત ખોટી છે. આપણે ભાવ એ જગ્યાનો માતમ હોય કે મહિમા હોય કે કોઈ પણ આપણી દેહાણ જગ્યા હોય તો કોઈ અભ્યાગત આવ્યું હોય, કોઈ ભૂખ્યું દુખ્યું આવ્યું હોય, કોઈ વતે માર્ગું આવ્યું તો એનો આશ્રાધર્મ દેવો એનાથી બંને આપણી સેવા કરવી અને હરિનું સમરણ કરવું એ આપણી દેહા જગ્યાના તમામ જગ્યાનું છે. તો આપણા વડવા હોય કે આપણા મહાપુરુષો થઈ ગયા તો એ બધે અભ્યાગતની સેવા કરતા, પશુ પંખીની કે જે કંઈ વનસ્પતિની જલથલની સેવા કરતા અને અભ્યાગતને કરતા અને હરિસમરણ કરતા. બસ એ હરિસમરણ એ નાદ એની ઉઠાવ્યો છે. એ નાદ 2-5 વર્ષ બાદ બીજા નાદ તક દાબી હગે ને, પણ એને નાબૂદ તો ન કરી, પાછું જીવન તો ગમે નહીં થાય. કોઈ પણ જગ્યા જઈ લો તો 2-5-10 વર્ષ હાવ સ્થિર થઈ જાય. કોઈ એવું ગાદી પછી 5-10 વર્ષ પછી પાછું એ આવવાનો જ છે, કારણ કે એમાં તત્વ પડ્યું, દેવ તત્વ જૂનું પડ્યું, એ તો ગમે ને જાગ્રત કરવાનું છે. આપણે નહીં તો આપણો બીજો કોઈ બાકી જાગ્રત થાય. એ ભજન જ કેનું છે, નાદ જેને ઉઠાવેલ છે મહાપુરુષોનો. બસ આપણેથી નાદને ખાલી વાગડવાનો છે, બાકી આપણે નાદ જગાડી શકીએ એવી કોઈની હેસિયત ના હોય. અને હોય મહાપુરુષ હોય તો પણ એ તો એની જેટલો પંથ કાપ્યો એને જ ખબર હોય, આપણે ખબર ના હોય કે એની કેટલો પંથ કાપ્યો. મહાપુરુષ હજારો મહાપુરુષ આજે 33 કરોડ છે એ વિચરણ જ કરતા હોય. પણ આપણે આપણા મહાપુરુષ, આપણા વડવા, આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે ભજન ભાવ રાખવું, સત્સંગ કરવો, મહાપુરુષોને આવકારવા, કોઈ અભ્યાગતની સેવા કરવી કે આપણાથી જે બને એ સેવા બલથર કરવાનું, એ આપણો ધર્મ છે. અહીંયા અત્યારે પાંચમનું ઈ શું માતમ છે, કેવો કરી જે ભીડાનાથથી અને ગુલાબ સાહેબ દાદા પાળિયાદ હતા અને પાળિયાદથી ગુલાબ સાહેબ દાદા પહેલી વખત અહીંયા આવ્યા અને અહીંયા બેઠા એ દિવસ પાંચમ હતી. બરાબર, પધરામણીનો દિવસ. પછી જે કંઈ એની દેહ છોડ્યો અને પાળિયાદ જે છે ન્યાય વૈશાખ મહિનાના ગુરુવાર અને પાંચમ પેલો હતો. બરાબર. એટલે મારું મકસદ એ જ હતું કે પાંચમ છે એ આપણો નિર્વાણ દિન, મરણ તિથિનો મહિમા મોટો. સવારામ બાપા કહે ને આપણે તિથિ છે, બાકી તો બધા હરિના દિવસ છે. એક દિવસ ઓલો દિવસ ના હોય કે આ હરો દિવસ, બધા મારા નાથના દિવસ છે. એમાં કઈ ખામી આપણે ના કાઢીએ. પ્રતિક રૂપે આપણે જન્મદિવસની યાદી હોય, આપણા વડવાની પુણ્યતિથિની યાદી હોય, બસ એમ આપણો પુણ્યતિથિની કે આપણે મરણતિથિનો પાંચમ, બાકી દિવસ બધો હરખા હોય. પાંચમનો દિવસ ભરનો શું આમ કાર્યક્રમ હોય? પાંચમનો પાઠ પ્રસાદી હોય, રામદેવીનો આપણે જે પાઠ પ્રસાદી હોય, જમણવાર હોય અને ભજન ભાવ, હાંજના ભજન ભાવ. સંતવાણી અનેક કલાકારો બધાય આવતા હોય. પરસોત્તમ બાપુ છે, રામદાસજી છે. રામદાસજીને મારે તો ઘર જેવું છે એટલે તમને કહેવાનું છે, પણ પરસોત્તમ બાપુ છે કે આપણે શૈલેષ મહારાજ છે, બધાય આપણા જે આરાધકો છે નાના મોટા, એ બધાય 2-5 કોઈ આ પાંચમ આવે, કોઈ બીજી પાંચમ આવે, એમ બધા આવતા જાય છે, ભજન ભાવ કરતા જાય. દર મહિને કાર્યક્રમ, વાર્ષિક નહીં ટૂંકમાં, દર મહિને મહિનાનો. હા, અને વર્ષનો જે વૈશાખ મહિનાનો પુણ્યતિથિનો પાંચમનો ઉર્સનો જેને કહીશું, એ જે ઉર્સ હોય તેથી 2-3 દિનનો કાર્યક્રમ એ મોટો હોય છે. બાકી આ દર મહિને તો પાઠ પ્રસાદી અને જમણવાર કે ભજન ભાવ એ તો બાકીનો અહીંનો સેવક સમુદાય મુખ્ય કોઈ જગ્યા હોય ને એનો સેવક સમુદાય આજુબાજુના ગામનો હોય, કોઈ મોટા સીટ અહીંનો કોણ આમ સેવક સમુદાય મોટો? પેલી શરતતા કે કોઈ મહાપુરુષ હોય કે કોઈ સાધુ સંત હોય એને શિષ્ય સમુદાય હોય. હવે આપણે તો હજી ગુરુ ગોતીશું એટલે શિષ્ય સમુદાય વાળી તો વાત જ મિલ દેવાની રહી. માનનારા વ્યક્તિ કે જેની પૂર્ણ શ્રદ્ધા હોય આ જગ્યામાંથી, એ અમારે 18 વર્ણ આજુબાજુના તમામ ગામ અને તમામે મોમેડિયન હોય, પછી આહિર હોય કે રબારી હોય, કુંભાર હોય, પ્રજાપતિ સમાજ હોય, લોહાણા, તમામ સમાજ અમારા એ માને છે. એવું કોઈ નથી કે એક જ સમાજ અને કોઈ ગુરુ ગાદીનું કોનું કોઈ અમારે એ છે ને. અમારે તો એક જગ્યા છે અને પોતાની બધાની નિજની પોતાનું જેની શ્રદ્ધા છે, નિજ શ્રદ્ધા છે, એ નિજ શ્રદ્ધાથી દર્શન કરવા આવતા હોય, ભજન ભાવમાં આવતા હોય. બાકી તમામે વર્ણ, તમામે ગામ, એવું કોઈ નથી કે આ એક ગામમાંથી ફિક્સ છે કે આ એક વર્ણ ફિક્સ છે, એવું કોઈ અમારે અને કોઈ અમારે ભેદભાવ છે નહીં. આ તમને ચોખ્ખા શબ્દમાં કે અહીંયા હિન્દુ કે મુસલમાન કે આપણો રૂખી સમાજ હોય, બધા એક જ ભાણે ખાવું હોય ને તો, બાકી એમાં ભાણામાં પંગત ફેર નહીં થાય.
હરખે હરખું. હરખે હરખા એમાં ફાઇનલ બધું સરખું. બધું હરખું સમગ્ર ટૂંકમાં જ્ઞાતિ સંપ્રદાય કોઈ- એક તાંતણે એક બાંધવાનું. તાંતડે જો તમારે ખાલી બોલવું હોય તો મને ભેગા બેહીને જમાડીને દેખાડી દેજો. બાકી રોગું બોલવાથી રેણી કેણીના રેણી કે અલગ હોય, અલગ હોય ને કેણી અલગ ઈ નહીં ભાઈ, એવું નહીં. સરખું છે. પછી કદાચ ગમે બેઠા ને કદાચ રૂખીનો દીકરો આવ્યો તો એ આપણો ભાઈ હોય, હરિજન દીકરો આવ્યો તો આપણો ભાઈ હોય, મોમેડિયન બિરાદર આવ્યો તો આપણો ભાઈ હોય. બરાબર. આપણે આપણો સમાજ કે આપણે એમ કહી શકીએ સનાતની છે નામ છે ને આપણે કોઈ દારૂ પી કે કોઈ અખાજ ખાય અને પછી આપણે કહી તો આપણે કાફર સોઈ કે આપણે સનાતની સોઈ એક પેલો વિચાર કરી લેવાનો છે. અને હરિજનનો દીકરો કદાચ એક તારથી 4 ભજન કરી શકતો હોય અને આરાધ કરી શકતો હોય, જ્યોત જલાવી શકતો હોય તો એ હરિજન છે કે હરિજનનો વાલો છે એ આપણે નક્કી કરી લેવાનું છે. વિજયભાઈ આ પેલી વસ્તુ એમાં પંગત ભેદ ના હાલે. હા. કેટલું તત્વ જાગૃત હોય એવું લાગે આમ અત્યારે સાંપ્રત સમયમાં. જો લોકો પરચા માગે, ખીચાના ખર્ચા આ પૂરા કરે. મેં કીધું હા. ખીચાના ખર્ચા પૂરા કરે તો એ પરચા માગે ભાઈ. પરચામાં એવું. ભગવાન સવારે સૂરજ જાણે ઉગે હા. હાજી હાથને કોઈ આપણે ધક્કો મારવા ગયા દરિયો કિલોમીટર જ થાય છે, લેર ઉઠે, હા. કોઈ એમાં લેર ઉઠાવવા કે શાંત કરવા ગયું છે એ બધેને છોડી દો. વિજયભાઈ તમે 8 કલાક આના આરામ કર્યો, રાતે તમે હુતા, તમારી શ્વાસ ઉશ્વાસની માળા હેલી, એમાં તમને કંઈ ખબર છે કે તમે શ્વાસ લીધો, તમારે બાટલો ઓક્સિજન લેવો પડ્યો, વેન્ટિલેટર લેવું પડ્યું, નકર ઓચિકતાનો નીંદરમાં બંધ થઈ જાય, હું બન્યું એની રીતે હાલે. માના પેટમાં ઉદરમાં હોય તો એની રીતે જ 5 મહિનામાં જીવ પ્રસરી જાય એની રીતે જ આવ્યો, નીકળી જાય એની રીતે જ. બરોબર. આથી પરચો જો તમારા મન તમારા વડો મોટો છે તો બીજા પરચા માણસના ક્યાં જોઈ છે? યોને આ સીધો જ પરચો હાર્યો લ્યો. સવારે ઉઠાડે કોણ? ઉઠાડે કોણ, એને હલવે કોણ, આવ્યો કઈ, નીકળી કઈ જાહે, પાછો પકડાતો તો છે નહીં. એટલે પરચો આનાથી મોટો હું તો કોઈ જોતો નથી ભાઈ. જેનાથી થાય, જેનાથી કોઈનાથી જેટલું પણ થાય એટલી કોઈ નહીં. પણ પશુ, કોઈને પશુમાં હોય, કોઈને પંખીમાં હોય, કોઈને વનસ્પતિમાં હોય, કોઈને પ્રાણીમાં હોય, કોઈને માનવમાં હોય. આ બધેમાં તત્વ પડ્યો, આત્મરામ બધેમાં છે. આ નિર્જીવ પથ્થર પડ્યો ને એમાં આત્મરામ છે. જેનો દેખાતો હોય ઈશ્વર. ઈશ્વર. મને પ્રાણીમાં દેખાય છે પ્રાણી પ્રાણી છે. સેવા કરે, ગૌશાળાની સેવા કરે. બધે અમુકને માણસ પ્રત્યે એલર્જી હોય, એલર્જી હોય તો બધું બીજામાં પ્રકૃતિમાં હોય. અમુકને માણસમાં ઈશ્વર દેખાય. હા, એક અમુક માણસમાં દેખાય. પણ જે છેલ્લું રૂપ છે, જેને આપણે સંતનું રૂપ કહી, સાધુનું રૂપ કહી, એ સાધુનું રૂપ શું છે ખબર છે? નિર્જીવ, જીવિત, પશુ, પંખી, પાણી, હવા, કોઈને દૂષિત કરવાનું, કોઈને બગાડવાનું, કોઈને નુકસાન કરવાનું જે વિચારે મન, દુનિયા કદાચ લાખ વિચારતી હોય, હા. એને ઘણા બિરુદ આપતા, સાચું આપે, ખોટું આપે, આ છે ઓલું છે, પણ એનાથી એને કંઈ હોય નહીં. એને તો મંજિલે નીકળનારના અધવચ્ચે ઉતારા કોઈ દી ના હોય. મંદિરની વાટે નીકળનારા વિજયભાઈને અધવચ્ચે ઉતારા હોય નહીં, એને જ નીકળી જવાનું હોય. પછી હાથીની મસ્તી વયો જતો હોય, વાહે કદાચ ને લાખો કૂતરા ભસતા હોય ને તો એને કૂતરાથી નથી જવાનું, એને તો પોતાની મંજિલથી જવાનું છે. બરાબર. એટલે તમારું જે સેવા કાર્ય હોય બધેનું અલગ અલગ હોય. કોઈ માણસથી હોય, કોઈ પશુ પંખીથી હોય, કોઈ વનસ્પતિથી હોય, કોઈ જલથી હોય. સેવા કાર્ય છે પાંચ તત્વને, હા. કોઈ પણ 5 તત્વની સેવા કરે ને એ સેવા જ છે. સેવા છે. વાહ કેહુરા, ખૂબ આનંદ આવ્યો આજના તમામ ઇતિહાસલક્ષી વાતોની અંદર. ભવિષ્યમાં પણ કાર્યક્રમમાં કોઈ આવશું તો મળતા રહેશું ને સત્સંગની વાતો કરતા. તમારું આંગળું છે, તમારી જગ્યા છે, આમાં કોઈ ખૂબ ખૂબ ધન્યવાદ.